જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને યોજાઈ પત્રકાર પરિષદ। દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26મી એપ્રિલે યોજાનાર ચૂંટણી વખતે નાગરિકો 100% મતદાન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। દાહોદ જિલ્લા સેવા સદન છાપરી ખાતે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુડેની અધ્યક્ષતા હેઠળ પત્રકાર પરિષદ યોજવામાં આવી। આ દરમિયાન જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુડે ચોથા સ્તંભ તરીકે એક જવાબદાર પત્રકાર તરીકેની જવાબદારી નિભાવવા અનુરોધ કરતા કહ્યું હતું કે નાગરિકો લોકશાહીના પર્વને અન્ય તહેવારોની જેમ ઉજવે અને 100% મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરે। વધુમાં તેમણે ચૂંટણીને લગતી માહિતી આપી હતી અને પત્રકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું। જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે। શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈને લોકો નિર્ભય બની મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ સજ્જ છે। લોકશાહી મોટો પર્વ હોવાથી પત્રકારો ખરાઈ કર્યા વિના અફવા, અધૂરી વિગત, ખોટી માહિતી ન ફેલાય એ માટેની તકેદારી રાખે તે જરૂરી છે। આ અવસરે પત્રકારો અને અધિકારીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો। આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, નાયબ માહિતી નિયામક શ્રી રાજકુમાર જેઠવા, ચૂંટણી અધિકારી, કર્મચારીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિપુલ પ્રજાપતિ, વેસ્ટ સેવન ન્યૂઝ, દાહોદ। 26મી એપ્રિલના દિવસે દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને દાહોદ નગરપાલિકા માટે ચૂંટણી યોજનાઓ યોજવા માટે જઈ રહી છે। ચૂંટણી તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા દરેક મતદાન મથક ઉપર મતદાન જો છે શાંતિપૂર્વક થાય, ફ્રી અને ફેર મેનરમાં થાય એના માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। જો ચૂંટણી સ્ટાફ છે એના માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે, મતદાતાઓ માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે। તો મારી દાહોદ જિલ્લાના બધા નાગરિકોને વિનંતી છે કે જે 18 વર્ષથી ઉપરના છે અને જેમનું મતદાર યાદીમાં નામ છે એ બધા જણા બહાર નીકળે અને મોટા પ્રમાણમાં મતદાન કરે। લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય જો છે એ બહુ વધારે હોય છે, કારણ કે કેટલાક વખત એક મતથી હાર જીત નક્કી થતી હોય છે। તો આપના મત જો છે ઇમ્પોર્ટન્ટ છે એવું માનીને બધા જણાએ આપણું લોકશાહીનું કર્તવ્ય પાર પાડવું જોઈએ। મતદાન એ આપનો સૌથી ઇમ્પોર્ટન્ટ અધિકાર છે, કર્તવ્ય છે, એ પાર પાડવા માટે હું દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું। આગામી 26 તારીખના રોજ દાહોદ જિલ્લા ખાતે સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે અને આ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, લોકો નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ પણ સજ્જ છે। ચૂંટણીના દિવસે લગભગ 5000થી વધારે જુદા જુદા પોલીસકર્મીઓ, અર્ધલશ્કરી દળ, હોમગાર્ડ, જીઆરડીનો પોલીસ ફોર્સ છે એ ડેપ્લોય કરવામાં આવશે। અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ, ડિફરન્સના જુદા જુદા સ્ટેપ્સ અને એરિયા ડોમિનેશન, ફૂટ પેટ્રોલિંગ, લોકોમાં અવેરનેસ, આ બધાના માટેના પ્રયાસો દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। ચૂંટણીના દિવસે બૂથ પરના ડેવલપમેન્ટ સિવાય પણ ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્ટ્રાઇકિંગ ફોર્સ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ આ બધા પણ કાર્યરત રહેશે। સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે। એમાં ડ્રોન કેમેરાસ, મારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના સીસીટીવી કેમેરાસનું નેટવર્ક અને જે સ્કૂલ્સ અને જે પણ શહેરો છે ત્યાં જે બીજા સીસીટીવી કેમેરાના નેટવર્ક છે એ બધાનો પણ ઉપયોગ કરવામાં આવશે। આધુનિક વ્હીકલો, રાયોટ કંટ્રોલિંગના વ્હીકલોનો પણ ઉપયોગ કરવામાં આવશે। દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી મોબ ડ્રિલ્સ, એન્ટી રાયોટ ડ્રિલ્સ, ફાયરિંગની ડ્રિલ્સ, આ બધી ડ્રિલ્સ પણ કરવામાં આવી છે। ઓવરઓલ દાહોદ જિલ્લા પોલીસ આ ચૂંટણીઓને લઈને સંપૂર્ણ રીતે સજ્જ છે અને મને વિશ્વાસ છે કે 26 તારીખના રોજ મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરું થશે અને વધુમાં વધુ લોકો પોતાના મતદાનનો જે પવિત્ર ફરજ છે એ નિભાવે અને આગળ આવે એ માટેથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે। થેન્ક યુ।